हेलो फ्रेंड्स, આજે હું પનીરના પરાઠા બનાવીને બતાવીશ। સૌપ્રથમ મિક્સિંગ બાઉલમાં 100 થી 150 ગ્રામ ગ્રેટેડ પનીરમાં 2 ઝીણી સમારેલી ડુંગળી, 1 થી 1.5 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, हाफ टीस्पून हळदर, 1 થી 1.5 टीस्पून गरम मसालो, 1 टीस्पून आमचूर पाउडर, स्वाद प्रमाणे मीठू, અને ઝીણા સમારેલા લીલા ધાણા લઈને મિક્સ કરીશું। પરાઠા માટેનું સ્ટફિંગ બનાવીને હવે તૈયાર છે। હવે આપણે નોર્મલી રોટલી માટે બનાવીએ છીએ એ પ્રમાણે લોટ બાંધી લઈશું। બાંધેલા આ લોટમાંથી એક નાનો લુવો તૈયાર કરીને ઘઉંનો સૂકો લોટ લગાવીને એક નાની રોટલી તૈયાર કરીશું। પનીર ખાવામાં ઘણું પૌષ્ટિક હોય છે, તો મારી વાલી સખીઓ, આ રેસીપી તમારા બાળકો માટે જરૂરથી બનાવશો। હવે એમાં પનીરનું સ્ટફિંગ ભરીને ચારે બાજુથી વ્યવસ્થિત બંધ કરી લઈશું। હવે એને ફરીથી સૂકો લોટ લગાવીને હલકા હાથે પરાઠો વણી લઈશું। તવો ગરમ થયા બાદ પરાઠાને શેકવા માટે મૂકીશું। પરાઠાને પલટાવીને ઉપરની બાજુથી ઘી લગાવી દઈશું। હવે પરાઠાને ફરીથી પલટાવીને નીચેની બાજુથી પણ ઘી લગાવી દઈશું। પરાઠાને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું। ખાવામાં સરસ અને મજેદાર પનીર પરાઠા તૈયાર છે। આ પરાઠા સોસ અથવા દહીં સાથે સર્વ કરીશું।